શ્રી રામ ટેલિફિલ્મ અને સંજય પટેલ દ્વારા આ 4G ના ફાસ્ટ યુગમાં તમારી હળવી ફૂલ વાતોથી તમને આમ આનંદ આપવાની એક અમારી નમ્ર પ્રયાસ છે. એટલે એકવાર રામ ટેલિફિલ્મને જોરદાર તાલીઓથી વધાવો, કારણ કે અમારા નવા કલાકારોને એમનો ચાન્સ આપો. અને સાહેબ, ગુજરાતમાં બેઠો છું એટલે મને ગમતી એક ગુજરાતની કવિતાથી મારે શરૂઆત કરવી છે કે આ સંસ્કાર લક્ષ્મીનું સદન છે ગુજરાત, અને સંસ્કૃતિનું શ્રેષ્ઠ ધન છે ગુજરાત. અરે કેમ અભિમાન ન લે યાર ગુજરાતીઓ, જેમનું વહાલું વતન છે. આ ગુજરાતની વચ્ચે સાહેબ આ ફાસ્ટ યુગની મેં વાત કરી. હમણાં અહીંયા આવતો તો ચોકમાં પોલીસ વાળા ઉભા હતા, હું અહીંયા ઉભો. અમારા હનુમાનબટ્ટી ચોકમાં કોક દીક પોલીસ વાળા ઉભા રહ્યા, આજે જ ઉભા. બોલો, હું અહીંયા ઉભો હતો ને, એમાં ઘાયે ઘાયે કાકા કાકી છોકરું 3 જણા નીકળ્યા. સાહેબે સીટી મારી, હે કાકા ક્યાં જા, ઉભા રહ્યો. તે કાકા ઉભા રહીને ક્યાં, 3 તો બેઠા, તને ક્યાં બેહાડો એમ કે વહી ગયા. થોડીક વાર થઈ તો ઓલો લ્યુના વાળો નીકળ્યો. આપણને ખબર લ્યુના કંપની બંધ થઈ ગઈ. એ બિચારો ક્યાંકથી ભંગારમાં લઈને નીકળ્યો, આમ ઘાયે ઘા જાતો, પણ આ મૈડે જાતો. સાહેબ કે પણ ઉભો રે એમ કહીને પકડી લીધો. સાહેબ પકડો કે ઉભો રાખ, કાગળિયા લાય કે સાહેબ નથી. લાયસન્સ કે એ નથી. નંબર પ્લેટ કે સાહેબ હમણાં સુધી હતી, ક્યાંક પડી. સાહેબ કે 2000 રૂપિયા લાય. 2000 નું કીધું ને તો ઘોડી ચડાવીને હાલતો થયો. સાહેબ કે ઓય આ દંડ કોણ ભરશે? કે સાહેબ સ્કૂટર રાખો દીધું. કે કા ઈ કે 1500 માં લીધું છે. આવા અઘરા. અને ત્રીજો તો ઘાયે ઘા નીકળો. સાહેબે ઉભો રાખ્યો, ઉભો રાખ્યો. નામ બોલ કે ગિરજાશંકર ગની મામદ ગાંજાવાલા. સાહેબ ગોટે છેડા હોય કે ગિરજાશંકર બ્રાહ્મણમાં આવે, ગની મામદ મુસલમાનમાં આવે, ગાંજાવાલા તું જાય કે ગાંડો લાગી. હા તમે હલવાવ ત્યાં આવું કરી લેવું. અને હમણાં તે કેદી ભાગી ગયો. સાહેબ કેદી ભાગી ગયો ને, જેલમાં કેદી વયો ગયો. થોડાક દી પછી પાછો આવ્યો. સાહેબ પકડી આવ્યો ને સાહેબે એમ કીધું મારે તને કાંઈ સજા નથી કરવી, પણ એટલું કે તું આ હળિયા તોડ્યા કેમ? તમને અમે એકય વસ્તુ એવી આપતા નથી જેનાથી હળિયા તૂટે. તે હળિયા જેલના કેમ તોડ્યા? એ કે સાહેબ તમે ઓલી ભાખરી ખાવા નથી આપતા, એનાથી ભાખરીથી હળિયા તોડ્યા. તેદુના જેલમાં ભાખરી બંધ થઈ ગઈ. દાળ ને રોટલી દે પણ ભાખરી નામ પડે ના પડે. હા, અને પોલીસની વાત નીકળી. હમણાં એક ચોર બરોબર ભાગી ગયો ને, ચોરી કરીને પછી પકડાઈ ગયો. સાહેબ વળી થોડાક આમ જ્ઞાની હતા, એટલે સામે બેહાડીને જ્ઞાન દેતા. એ કે આમ ચોરી કરાય, આમ જોઈ કે તારી આબરૂ સમાજમાં નો રહે, તારી ઇજ્જત વહી જાય. ચોરી નહીં કરવાની, ઈમાનદારીની મહેનત કરીને ખાવ તો તમારી આબરૂ વધશે. તો ઓલો ચોર કે તમને એમ છે કે અમે ઓછી મહેનત કરી એમ. કોક આવો રાતે વંડી ટપો જ ખબર પડે કેટલી મહેનત છે એમ કરીને. પણ સાહેબ પોલીસ અને મિલિટરી જાગે છે એટલે આપણે આવો આનંદ કરી શકીએ. એકવાર એને જોરદાર તાલીઓથી વધાવો. અને સાહેબ એક મને ગમતી સાંઈરામ દવેની એક કવિતા હતી કે નવા જોક્સ પડીકામ વાળીને લાવ્યો છું, દુનિયાભરનું ટેન્શન હું ચાળીને લાવ્યો છું, હાસ્યની સાથે 2 વાત અમીરાતની દોસ્તો આપને માટે સંભાળી લાવ્યો. હા, એટલે હાસ્યની સાથે. અને આમાં જેટલા પરણેલા બેઠા છે એને વંદન છે. મારા એકવાર લગ્ન થયા હતા, 7 વર્ષ થયા સાહેબ મારા લગ્ન થયા. 7 વર્ષ પછી મેં મારા ઘરવાળાને કીધું તું મારી એકય વાતમાં સહમત નથી થતી, હું ગધેડો છું. મને કે આ વાતમાં સહમત ક્યાં કેવું? હા, એક દી આમ છૂટા વાળ રાખીને ફરે, આપણને એમ થાય ઘણે ઘાસ ઉઈ ગયું. મેં કેવાય ગયું, મેં કીધું આમ જો આ ઘાસ ઉઈ ગયું એવા લાગે છે, આને બાંધ. મને કે તઈ હું વિચારવા ગધેડો કેમ વાય વાય કરે. અને હમણાં તો બરોબર મારે છે ને, હું મારા ઘરના 2 મંદિરે જતા હતા. આમાં એક બેન આવ્યા, એ મંદિરથી આયલા આવતા હતા. આવીને મને કે તેજસભાઈ કોક દીક અમારા જીવનમાં આવો. એટલે મેં કીધું બેન હમણાં ટાઈમ નથી, પછી આવી. હા, તો એમ કરીને અમે 2 માણા મંદિરે થઈને ઘરે વયા ગયા. 2 દી સુધી મારા ઘરના મારી યાદ બોલ્યા, મારે રહેવાનું નહીં. મેં કીધું તને વાંધો હું છે? તો ક્યાં 2 દીથી બોલતી કા નથી? મને કે તમે કેટલાના જીવનમાં? મેં કીધું તારા એકના જીવનમાં છો. મને કીધું ઓલા બેન તો કેતા જીવનમાં આવો. મેં કીધું એના એપાર્ટમેન્ટ નું નામ જીવન છે. આવું ડખો થાય. અને હું જ્યાં રહું મારે આમ 3 માળનો એપાર્ટમેન્ટ છે. નીચે એક પતિ પત્ની રહે, વચ્ચે અમે 2 માણા રહીએ. અમારો ઉપરનો માળ ખાલી, અમારો નહીં એમ એપાર્ટમેન્ટ.
હાથી સાહેબ એપાર્ટમેન્ટનું માળ ખાલી મૂળ તે હવે નીચે ઓલા બે પતિ પત્ની એમાં વાંધો કાંઈ નતો. વાંધો એટલો જ હતો, બોલો ભાઈ સાંજે 7 વાગે ઓફિસથી આવે, આવીને હજી આમ કરીને આમ બેગ મૂકે ને ત્યાં એના પત્નીએ જે કાંઈ સોસાયટીમાં સાંભળ્યું હોય ને બધું કહે ને એમાં સાહેબ ડખો થાય. હા 7 વાગે એટલે નક્કી જ હોય કે 7 વાગ્યા એટલે ડખો થાય ને થાય. હાથી સાહેબ 1 વર આવું હાલ્યું, બોલો 1 વર પછી બે નો બાઈ જાય ને સંજયભાઈ મારા ઘરના ગોટે ચડી ગયા. મને કે પૂછી આવો ને કેમ નહીં બાઈ જાય. અરે મેં કીધું આ શાંતિ છે. બીજા દી હવારના સાહેબ અમે બે માણા હજી ગેલેરીમાં ઊભા બ્રશ કરતા હતા. એ બ્રશ કરતા હતા ને ત્યાં નીચેથી ઝઘડવાનો અવાજ આવ્યો. એટલે મેં કીધું જો આ હમણાં અત્યારમાં હવારના પોરમાં બાઈ છે. અમે બે માણા આમ સાહેબ જોતા હતા ગેલેરીમાં. તેમાં ઓલા પતિએ પત્નીને એક ફડાકો નાખ્યો ને તો ઓલી ઊંચી આંગળી કરીને કહેતી હતું મારી નાખો, કાપી નાખો, કટકા કરી નાખો. ઉપર મારો ધણી જોવે છે. તમે સમજી ગયા હું નતો. હા નીચે જઈને કેવું મોટા આગ તારા ઘરમાં લાગે, ધુમાડો મારી ઘરે આવે. હા રેવા. અને હમણાં કુવા પાસે બોર્ડ માર્યું 1 રૂપિયો નાખો મનની ઈચ્છા પૂરી કરો. બે પતિ પત્ની નીકળે ને પતિને એમ થયું હવે નાનકડી ઈચ્છા છે આ 1 રૂપિયામાં પતી જાય શું વાંધો એમ. એને આમ કરીને આમ રૂપિયો નાખ્યો. તે પત્નીને એમ થયું કે લાઈન મારી નાનકડી ઈચ્છા છે પૂરી થાય શું વાંધો. એ વળી આમ નજીક જઈને નાખવા ગઈ. નજીક જઈને નાખવા ગઈ પગ લઈશરો ગઈ કુવા. બોલો બાયણે ઉભો કે આટલી જલ્દી ઈચ્છા પૂરી થઈ જાય. હા અને બીજી વાત કરતો હતો ને આમ હમણાં એક જગ્યાએ એક જણાના એક્સિડન્ટ થયું, 2 કાન કપાઈ ગયા. બોલો 2 કાન કપાઈ ગયા. ડોક્ટર પાસે ગયો કે સાહેબ 2 કાન કપાઈ ગયા. સાહેબ કે કાંઈ વાંધો નવા ફિટ કરો. સાહેબે નવા કાન ફિટ કર્યા. 10 દી પછી પાછો આવ્યો કે સાહેબ આ લેડીઝ ના કાન છે. સાહેબ કે ભાઈ એમાં લેડીઝ જેન્ટ્સ એવું કાંઈ ન હોય, કાન હરખા જ હોય. કે ના સાહેબ આ લેડીઝ ના છે. સાહેબ કે તો સાબિત કરી દે. કે સાહેબ આમાં સંભળાય છે બધું, સમજાતું કાંઈ નથી. હા બોલો. અને આ હમણાં FM એટલે આમ FM નું ફૂલ ફોર્મ છે ને ફૂલ મેન્ટલ એવું થાય. જો કાનમાં ભૂંગળી નાખીને હાઈલો જાય 2-2 કિલોમીટર ગણે પછી ખબર પડે કે આપણે ઘર વાય આવ્યું. હા તો એમાં સાહેબ બરોબર. હવે હમણાં એ મિર્ચી હમણાં એક ઘરમાં ફૂલ રાખીને પતિ પત્ની સાંભળતા હતા ને એમાં પતિ નાવા ગયો. આમ આમ ઉપરથી જાય ને પૂરેપૂરી સાંભળજો. પતિ બરોબર બાથરૂમમાં નાવા ગયો, આ બાજુ રેડિયો FM મિર્ચી ફૂલ હાલતું હતું. એ મિર્ચી ફૂલ હાલતું હતું ને ઓલો નાવા ગયો, આખા શરીરે હાબુ દીધો ને પાણી થઈ ગયું. અંદર બાથરૂમમાં પડ્યો રાડ્યું નાખે હે મોટર ચાલુ કર. હવે ઓલું FM ફૂલ હાલતું હતું કઈ સંભળાય નહીં. અંદર ઘરમાં આમ કર્યું, મોબાઈલ હાથમાં આવ્યો બારીએ અને સીધો FM માં ફોન કર્યો. હાલો એ કે મિર્ચીમાંથી. કે હા બોલો. એમ નહીં કે મારો અવાજ તમને સંભળાય છે. અરે કે મને નહીં, તમે લાઈવ છો, આખા રાજકોટને સંભળાય. એમ નહીં કે તમે આમ મારા ઘરે અવાજ સંભળાય. કે હા તમારી ઘરે રેડિયો ચાલુ હોય તમારી ઘરે અવાજ સંભળાય. કાંઈ વાંધો નહીં. કે મુકતા નાવા ગયો, મોટર ચાલુ કર, પાણી થઈ રહ્યું છે. હા અને આમ પણ સાહેબ એક આકાશવાણીને જોરદાર તાલીઓથી વધાવો, કારણ કે આકાશવાણીએ હેમુ ગઢવી આપણા થઈ ગયા. હિમેશ રેશમિયા એમ કહેવાય 34 વર્ષ ગીત ગાયા અને હિટ થયો. પણ સાહેબ આપણો હેમુ ગઢવી એમ કહેવાય કે હેમુભાઈ ગઢવી છે 34 વર્ષમાં અમર થઈ ગયા. એ આકાશવાણીના પોતા. અને આખા ભારતમાં જો કોઈ કલાકારનું તીર્થ બન્યું હોય ને તો એ ચોટીલા પાસે હેમ તીર્થ એ સૌથી પહેલું તીર્થ આખા ભારતમાં છે. આ કલાકારોને પ્રેમ ગુજરાતે આપ્યો. હા અને હમણાં અમારે મારો ભાઈબંધ છે ધનો કરી, આમાં કોઈ નામ હોય તો માફ કરજો, પણ મગજનો થોડોક ઓછો એમ. હમણાં એક દી આવ્યો ને તે ઓટ બોટ ને હાથ બાથ બળી ગયેલા. મેં કીધું ઓય ભાઈબંધ આ ઓટ કા બળી ગયા? મને કે તારા ભાભીને મૂકવા ગયો. મારી ભાભીને મૂકવા ગયો એમાં તારા ઓટ કેમ બળી ગયા? એ કે મને સમજાણું નહીં. મને કે એ છે ને કે હું રેલવે સ્ટેશન ગયો ને પછી કે એને આમ ટ્રેનમાં બેહાડી તો એ જાતી હતી ને તે ખુશીમાં એન્જિન ને બસ ભરાઈ ગઈ. અને હમણાં સાહેબ એક જણો મરી ગયો, 35 વર્ષ ગુજરી ગયો. બોલો 35 વર્ષ ગુજરી ગયો ને તે ઉપર ભગવાન પાસે ગયો, ભગવાનને ગમકાવાનું. આમ કોઈને 35 વર્ષ ઉપાડી લેવાય? હજી છોકરા નાના છે, હજી પરણાવાના બાકી છે, 35 વર્ષ ઉપાડી લેવાય? ભગવાનને એમ થયું કે આને એક નાખવું નહીં કે આ બધું ભૂલી જાય. તોય ભગવાન સાંભળ્યું કે હજી ઘરવાળા નહીં કે હજી 35 વર્ષ નથી આવી, પેલા તમે મને લઈ લ્યો એમ કીધું. ભગવાન ફેરવીને એક લાફો નાખ્યો, બેભાન થઈને હેઠો પડ્યો. ભાનમાં આવ્યો ને એ ભેગું ઘરવાળીનું નામ બોલ્યો.
ભગવાન કે સારું ફોર્મેટ માર્યો તોય વાયરસ રહી ગયો. હા, અને મારી એકવાર હગાઈ થઈ હતી જીવનમાં, બધું એક જ વાર બન્યું. અને ઉત્તર ગુજરાતમાં હું સૌથી પહેલા કન્યા જોવા ગયો. બોલો, તે હું આમ કરીને આમ ગયો ને, એ ભેગો જ હજી તો આમ ઉત્તર ગુજરાતમાં, હવે અમારો પાટીદાર સમાજ મોટો હતો, મને ઉત્તર ગુજરાતમાં એ ઊંડાણનું ગામ છે, અને અભણ કન્યા. હા, એ જે ઘટના બની હાવ તમને આમ હામી કહું લ્યો. ત્યાં ગયો ને એટલે બરોબર હજી તમે દરવાજામાં ગયો તો અહીંયા એક છોકરો ઊભો હતો. મને કે તમે લેટ આવ્યા. મને કે લેટ આવ્યા. મેં કીધું લેટ કાંઈ નહીં, 7:30નો ટાઈમ હતો, 7 વાગ્યામાં આવ્યો છે. મને કેમ નહીં લેટ આવ્યા. હવે શિયાળાનું ટાણું હતું, આવું જ ફૂલ ઠંડી. એટલે મેં કીધું ભાઈ હું લેટ નથી આવ્યો, હું ટાઈમે જ આવ્યો છું. 7:30નો ટાઈમ હતો ને 7 વાગ્યામાં આવ્યો. મને કે એમ નથી કેતો, નાકમાંથી લેટ આવ્યા. મેં કીધું ભાઈ હું નાકમાંથી નથી આવ્યો, રાજકોટ થી આવ્યો છું. મને કેમ નહીં, નાકમાંથી લેટ આવ્યા. મેં કીધું એમ કે ને શેડા આવ્યા છે. પછી ખબર પડી એને લેટ કે. આમે જે લોકો જોવા ગયા હોય ને ખબર હોય, આમ રૂમમાં આપણે હામી હામી ખુરશી મૂકા, પછી ઇન્ટરવ્યુ લેવા. 2 જણા સાહેબ આમ હામી હામી ખુરશી મૂકાણી, અને અમે 2 જણા બેઠા હતા. 2 જણા આમ આમ કરી, આમ એક આમ ઊંચી આમ ક્રોસમાં જોઈ લે એકબીજાને સામું, પણ ઉપાડ ન થાય. અહીંયા બોલાય, અહીંયા તો હજી નથી બોલાય. હા, અને વચ્ચે કહી દઉં, ભલે તમે ગમે એવા હિંમત વાળા હોય, ગામ તમારા બીતું હોય, પણ તમારા ઘરવાળા છે તમને એમ કહેવાય રૂમમાં પૂરીને 2 ફડાકા મારે, બાયણે નીકળીને કયો કહી શકે મને માર્યો ન કહેવાય. હા તે સાહેબ બરોબર 2 આમ ખુરશી મુકાણી, પણ તોય થોડીક આમ હિંમત કરી. મેં પ્રશ્ન કર્યો, મેં કીધું તમારું નામ શું છે? પણ કે મારું નામ આ. નામ નહીં કહું, આપણું ગોઠવાણું નતું. ઓકે, પછી મેં કીધું કે તમારે કંઈ પૂછવું છે? મને કહો આમ તો છે ને મને તમારા નામની ખબર છે, પણ તમે કહો તો તમારા અવાજની ખબર પડે. હું અત્યાર સુધી રામાયણ કરતો. તો મેં કીધું ભાઈ મારું નામ તેજસ છે. ઓકે, પાછા 2 જણા આમાં હું, એનો હાથ અહીંથી હાથ છે નહીં, મારો અહીંથી નહીં. 2 જણા આમાં બેઠા હતા. મેં હળવેક દિન પૂછ્યું, મેં કીધું એમ નહીં આમ તમને કઈ શોખ ખરો? મને કેવો વે શોખ તો છે નહીં. શેનો છે? મને કે શેરીમાં છોકરા રમાડવાનો છે, શેરી પોદરા ઉપાડવાનો. પેલામાં જ મગજ ઉયું ગયું મારું, તો કરવું શું એમ. મેં કીધું જવા દે, તમને રસોઈ કરતા કઈ આવડે? પછી તો હું પાવર માં રસોઈ કરતા આવડે છે. મને કેવું વે રસોઈ કરતા આવડે છે ને? મેં કીધું એમ નહીં, પણ આમ શું આવડે? મને કે લોટ બોધતા આવડે, પણ રોટલી કરતા નહીં આવડે. શાક સમારતા આવડે, પણ વઘારતા નહીં આવડે. મેં કીધું એમ નહીં, તો આ તમારે ઘરમાં તમારા બાને કયો શીખવાડે? કે મારે એવું છે, અડધું મારા પપ્પા કરે ને અડધું મારી મમ્મી કરે, એટલે તમે અડધું શીખી લેજો. લે મેં કીધું આ જોવા આવ્યો તો કોઈ ધળ પાડવા આવ્યો તો એ નક્કી. મેં કાંઈ વાંધો નહીં હશે. મેં હળવેક દિન પૂછ્યું તમને ગાતા આવડે? આપણે ઘરેમાં રસોઈયાણી રાખી લેવું, પણ જો ગાતા આવડે તો કયો એમ. મને કે હવે લગ્ન ગીત ગાતા આવડે? કીધું ઉપાડ કરો. સાહેબ એને જે લગ્ન ગીત ગાયું તે દુનું મેં ગાવાનું મૂકી દીધું. આમ કરીને આમ હાથ રાખ્યો ને ઉપાડ કર્યો. નાણાવતી રે સાજણ બેઠું માંડવે. બીજી કળી ગાઓ. એક કળીમાં સૂર ની ખબર ન પડે, બીજી ગાઓ એટલે આપણે કાંઈક તમને ગાતા આવડે ધંધો હારે કરશું, ગાઓ. સાહેબ એને જે બીજી કળી ઉપાડી, જે ગામડામાં રહ્યા હોય એને જ ખબર હોય આ ઘટના. બીજી કળી ઉપાડી કે બાઈજી હામી રે શેરીમાં એક પોઈદ. કરો ને કુંડળું વૈસમાં ખોહો ને હાથી વળતા લેતા રે જાય. કોઈ મને એમ થયું કે હજી 1-2 પ્રશ્ન કરું એમ. મેં તમને મોબાઈલમાં કઈ ખબર પડે? મને કેવો હે મોબાઈલમાં ખબર પડે ને, લાલ ચાપથી કાપવાનો, લીલીથી ઉપાડવાનો.
પડે. એમ નહીં, ફેસબુક વોટ્સઅપ કાંઈ આવડે છે? એમ આવડે. મને કે એમાં શું હતું, તમે ચલાવી લેજો, હું પાછળ બેસી જઈશ. મેં પૂછ્યું, મેં કે તમે આ મોબાઈલ કઈ કંપનીનો વાપરો છો? મને કે BPL નો. બધા ફ્રીજ ને ટીવી તો જોયા, મોબાઈલ કીધી આવ્યા. તો મને કે તમે કઈ કંપનીને વાપરો છો? મેં કીધું હું હોન્ડા કંપની, અને પાછો ડીઝલ થી ચાલે. ડીઝલ ન હોય તો કીધું કેરોસીને ચાલે. મેં કીધું તમારે કઈ પૂછવું છે? મને કે હા, કે આમ તો મને બધી ખબર છે, પણ તમે અત્યારે શું કરો છો? મેં કીધું અત્યારે તો કીધું ઇન્ટરવ્યુ લઉં છું. પણ એમ નહીં કે તમે કરો છો શું? એટલે મેં કીધું હું છે ને આમ BEd પૂરું થઈ ગયું, હજી મારું MA ભણવાનું ચાલુ છે. તો મને કે કશો વાંધો ને, આપણું ગોઠવાય, તમે ભણજો, હું કાંઈ તમારા ચોપડા નહીં ફાડી નાખું. બારી ટપીને ભાગી ગયો, કેવાય નો રહ્યો, કાંઈ નથી મેળાવે. પણ સાહેબ મને બીજી ગમતી કવિતા અમારા સાંઈરામભાઈ લખે, પૂજારી મુક્તિઓનો છું, મને બંધન નથી ગમતા. પૂજારી મુક્તિઓનો છું, મને બંધન નથી ગમતા. સતાવે રાત ભર રે પ્રીતના સ્પંદન નથી ગમતા. અને સલામત રાખજે ઈશ્વર બધાના ચાંદલાને, સલામત રાખજે ઈશ્વર બધાના ચાંદલાને તું. મને કોઈના તૂટી ગયેલા કંગન નથી ગમતા, કોઈના તૂટી ગયેલા કંગન નથી ગમતા. સાહેબ છેલ્લી કડી જે મને બહુ ગમે છે કે મારા દેશની માટીને ખરેખર ચાહું છું હું, મારા દેશની આ માટીને ખરેખર ચાહું છું હું, એટલે તો મને ન્યૂજર્સી અને લંડન નથી. સાહેબ આવી આ એવી સૌરાષ્ટ્રની ધરતીમાં હું તમે બેઠા છીએ સાહેબ. અહીંયા એક એક સંત લેવા જાઓ ને ત્યાં ઈશ્વર સૌથી વધારે જો ક્યાં આવ્યો હોય ને તો એ સૌરાષ્ટ્રની ધરતી પર આવ્યો. સૌથી વધારે ઈશ્વરને જો કોઈ ધક્કા ખવડાવ્યો હોય તો એ સૌરાષ્ટ્રની ધરતી છે. અને આપણે એમ કહેવાય કે વર્ષો પહેલા ઈશ્વર આવ્યો તો ના સાહેબ, હજી એક ઘટના એવી છે કે જ્યાં 100 વર્ષ નથી થયા જ્યાં ઈશ્વર આવ્યો તો. ધાંગધ્રાની બાજુમાં એક નાનકડું ગામ અને દેહળ ભગતની વાવ આજે પણ એ પ્રખ્યાત છે, જે મારે વાત કરવી છે. કે બરોબર દેહળ નામનો એક માણસ, અને સાહેબ ત્યારે સર અજીતસિંહ નામનું રાજ હલાવે, અને એ રાજા એટલે એમ કહેવાય કે મિલિટરીનો ડ્રેસ પહેરતા, અને એનાથી એમ કહેવાય કે લૂંટારું હોય એનાથી બીતા હતા. સર અજીતસિંહ આવા કડક રાજવી હતા સાહેબ, કે આજુબાજુના કોઈ પણ ગામડાની માલિકો કોઈ એના સરહદની અંદર કોઈ લૂંટ ન કરે, એના રાજની અંદર. આવો તાકાતવાળો સાહેબ રાજવી, અને એની સાહેબ જેલ તો એ કેટલી તાકાતવાળી હશે, ને એની અંદર રહેનારા એના પહેરેદાર એ કેટલા પોલીસ કેટલી તાકાતવાળી હશે. અને બરોબર અહીંયા એમ કહેવાય કે નોકરી કરે સર અજીતસિંહની અંદર દેહળ નામનો માણસ સાહેબ નોકરી કરે, પણ શિવ એમ કહેવાય જીવને શિવને એક તાર લાગી ગયેલો. બે જણાને એક તાર ઈશ્વરની હારે જોડાઈ ગયો. દેહળને નોકરીમાં આમ ખાલી બસ ઘર હાલે છે ને એટલા માટે સાહેબ નોકરી કરતો, બાકી તો કોઈ એમ આવીને એમ કહી જાય કે દેહળ બાપ હાય આજ ભજન છે, એટલે સાહેબ દેહળથી બીજી નોકરી થાય નહીં. એના અંદર એમ કહેવાય કે ભજન ઉલાળા મારવા માંડે. અને બરોબર સાહેબ એક દિવસ ઘટના એવી બની, એક દિવસ ઘટના બને કે દેહળને સાંજની 7 વાગ્યાની નોકરી લખેલી, અને અહીંયા આવીને કોઈ એમ કીધું દેહળ હાલ બાપા આજ કુંભારવાડામાં ભજન છે. એ ભજન છે એટલું સાંભળ્યું એટલે એને એટલું કીધું કે બાપા આવવાની તો ઘણી ઈચ્છા છે, પણ હવે મારા 7 વાગ્યાની સાંજની નોકરી છે એટલે મારાથી અવાહે નહીં. એમ કરી અને દેહળ સાહેબ એમ કહેવાય સાંજે નોકરી પર વયો ગયો. પણ નોકરી પર ગયો અને રાતનો સમય એટલે એકદમ એમ કહેવાય નીરવ શાંતિ પથરાણીને આ બાજુ કુંભારવાડામાંથી ભજનનો અવાજ આવવાની શરૂઆત થઈ. અને સાહેબ એ જેલ સુધી અવાજ આવ્યો ને ત્યાંથી દેહળના કાને સંભળાય, પણ સાહેબ દેહળને તો અંદરથી ભજન ઉલાળા મારતા હતા. મને જો અહીંથી જવા મળે ને તો હમણાં વયો જાવ એમ. પણ સાહેબ બહુ થયું એટલે રહેવાનું નહીં, એટલે એના ભેગા જે 2 પહેરેદાર હતા ને એને એમ કીધું દેહળ બાપ તારે 2 ભજન ગાવા હોય ગાયાય, અમે અહીં બેસું, તું તારે ચિંતા કરીમાં, કોઈ આવશે તો અમે જવાબ આપી દેવું. કારણ કે ભેગા રહેતા તેને ખબર હતી કે આ માણસ તો મૂળ ભજનનો માણસ છે, આ તો વખાનો માર્યો નોકરી કરે છે. અને સાહેબ દેહળ બેયને ભલામણ કરીને એટલું કીધું 2 ભજન ગાઈને બાપા આવતો રહીશ. એમ કરીને સાહેબ દેહળ ત્યાંથી હાલતો થયો, અને આ બાજુ એમ કહેવાય કે દેહળ હાલતો થયો કુંભારવાડામાં પહોંચ્યો ને હાથમાં એક તારો લીધો, અને ભજન એક પછી એક સાહેબ માંડ્યો, આંખમાંથી આહોડાની ધાર થાય, અને એમ કહેવાય ભજન એક પછી એક ઉપડવા માંડ્યું. દેહળને સમયની ભાન ન રહે. અને આજ આ બાજુ કોઈ અજીતસિંહને એટલું કીધું કે અજીતસિંહ દેહળ છે ને એ તો ભજન ગાવા વયો ગયો છે તમારી નોકરી મૂકીને. સાહેબ એનાથી જોવાનું નહીં, મધરાતનો સમય, અને સર અજીતસિંહ છે જેલ બાજુ આવ્યા. પહેરેદારો લઈ અને ઘોડા ઉપર બેહીને સર અજીતસિંહ એમ કહેવાય પેલા કુંભારવાળા પાસે ઉભા રહ્યા આગેથી, એટલે અવાજ સાંભળો એટલે એને એમ થયું કે ના છે તો દેહળ જ, પણ છતાંય મારે એકવાર જેલે જઈને ચેક કરવું પડે. અને સાહેબ એમ કહેવાય કે જેલે જઈ અને અહીંયા જેલની બહાર ઉભા રહીને અવાજ માર્યો કે દેહળ, કે હા બાપા જી નામદાર, એક સબ ખેરિયત, તો કે હા બાપા બધું ખેરિયત, કે ડાયરી લેતા હો મારે હાજરી પૂરવી છે. અને સાહેબ એમ કહેવાય કે દેહળ ડાયરી લઈને બહાર આવ્યો,
આવીને હાજરી પુરાઈ ગઈ એટલે મહારાજાને ખાતરી થઈ ગઈ કે ના એ કોઈક બીજું હશે બાપ, આ તો દેહળ તો અહીંયા છે, હું હાજરી પૂરું છું એમ કરીને સાહેબ મહારાજા વૈયા ગયા. અને આ બાજુ સાહેબ કુંભારવાડામાં દેહળના ભજન પૂરા થયા અને પછી દેહળને ભાન આવ્યું કે ઓહો આ તો હવે તો સવારનું ટાણું થયું. એટલે દેહળ એમ કહેવાય ગળગળતી દોટ મૂકી અને સીધો આવીને ઉભો રહ્યો જેલે. બે પહેરેદારોને વાત કરી કે બાપા મોડું થઈ ગયું પણ કેમ રહ્યું? અરે કે મોડું ક્યાં થયું, તું રાતે તો હતો જ. અરે અજીતસિંહ આવ્યા તે આ બાજુ અજીતસિંહ ઉભા હતા અને આ તારા હગળ છે, હજી તારા પગના હગળ છે, તારા પગના નિશાન નથી ભૂહાણા બાપ, તું ડાયરી લઈને ઉભો તો તે હાજરી પુરાવી, આ નક્કી વાત છે, તું ક્યાં મોડો આવ્યો છે? અને પછી સાહેબ દેહળથી રહેવાનું નહીં કે એમ નહીં, હું ક્યાં ઊભો તો કે આ જે પગની નિશાની રહી ને એ પગની નિશાની તારી છે ને સાહેબ અહીંયા બેહીને દેહળ એમ કહેવાય માથે એક ધૂળના ખોબા ભરીને મેળો નાખવા. હું નતો, આ તો મારા નાથને અહીં નોકરી કરવા આવવું પડ્યું. પછી તો જે બાજુમાં બે ઉભા હતા ને એનાથી નો રહેવાનું હો સાહેબ, મેળા થરથર ધ્રુજવા. એટલે કે બાપ દેહળ તે તો અમને અમારું કલ્યાણ કર્યું. કા કે અમે જગતમાં કહી શકશું કે અમે 2 કલાક દ્વારકાવાળા ભેગી નોકરી. એટલે વાત સાહેબ અહીંથી પૂરી નથી થતી. જય અને દેહળ એમ કહેવાય કે હવારના પોરમાં એ રાજા અજીતસિંહની સામે જઈને ઉભો રહીને એમ કેવો મહારાજ હવે આ તમારી નોકરી પાછી લઈ લ્યો. એટલે મહારાજે એટલું કીધું બાપ કોક કાન ભંભેણી કરે દેહળ એમાં નોકરી ન મૂકી દેવાની હોય બાપ, આ તો હાલ્યા રાખે. એ કે ના ના, એ કે હવે મારે નોકરી નથી કરવી. કે કા? અરે કે મારા હાટું થઈને જો મારા બાપ દ્વારકા વાળા ને આ જેલમાં આવવું પડતું હોય, એ નોકરી હવે નથી કરવી, હવે મારું ઘર એ હલાવી દે મને ભરોસો. આ ધરતીની સાહેબ વાતો, ઈ આ સૌરાષ્ટ્રની ધરતી. એટલે કેવું પડે પ્રિય બોલવું સજનતા અને દાતારી સુર પંથ એતા અભ્યાસે ના મિલે, તો બિના કૃપા ભગવાન. ભગવાનની કૃપા હોય તો અહીંથી સારું બોલી શકાય, તો કોકને 2 પૈસાનું દાન દઈ શકાય, ભલે જૂની નોટનું આપો આપી શકાય. હા, અમુકને 10 રૂપિયા નીકળતા નથી. આ તે હમણાં બરોબર અમારો ધનો છે ને, એ એક દી મારી પાસે આવ્યો, મને કે મોટા કે તમે કલાકારો આમ બોલીને પૈસા લઈ લ્યો, આવું અમે બોલી શકીએ. કાંઈ વાંધો નહીં સાહેબ. એક દી જાહેર પ્રોગ્રામ અને 2-2.5 હજારનું ઓડિયન્સ, અખડે ઠાઠ ભરેલું, અને પોતે આમ નીચે બેઠો હતો, હું આવી રીતે હાર્મોનિયમમાં જ બેઠો. મેં અહીંયાથી બોલાવ્યો, ધના ભાઈબંધ છો કલાકારનો, એમ નીચે બેહાય અહીંયા આવતો રે એમ કરીને સાહેબ એને સ્ટેજ ઉપર લઈ આવ્યો. સ્ટેજ ઉપર બેઠો એટલે હાર્મોનિયમ પર બેહાડીને હું સાઈડમાં બેસી ગયો. બીજું માઇક લઈને હું હળવેક દઈને બોલ્યો, મેં કીધું હવે આગળનો કાર્યક્રમ છે એ ધનો હલાવશો. તને આમ જોયું ને ત્યાં તો ઓહો 4000 આંખ્યું થયો, ગોટે છેડો જણ. કે પણ હું બોલું, ગાયડું સિવાય બધું બોલજે ને મારે ખાવાનું નહીં. પણ કે હું બોલું? મેં કીધું તને આવડે બોલ, તું કહેતો તો કે આમ પૈસા તમે લઈ લ્યો, આમ બોલી શકાય, બોલ. સાહેબ આટલું જ બોલ્યો કે ભાઈ કે હું કાંઈ કલાકાર નથી, આ ભાઈ બંધે મને હલવાડ્યો, જય માતાજી એમ કહીને ઉયો. ઘટના પછી થઈ, એની જગ્યા ઉપર હું બેઠો તો મને ભીનું ભીનું લાગતું. અને આ નવરો બેઠો હોય ને તો એ શાયરી બનાવતો હોય. હા, એક દી મને કે સાહેબ કે મારા ઘરવાળીએ શાયરી બનાવી. મેં કીધું ઉપાડ કર. અને સાહેબ જે એને ઉપાડ કર્યો હોય કે મને કેવી શાયરી સંભળાવી. મેં કીધું બોલ બોલ. મને કે ફાફડા છે લાંબા ને જલેબી છે ગોળ. ફાફડા છે લાંબા ને જલેબી છે ગોળ, હું તારી બાસુરી ને તું મારો ઢોળ. હા, અમારે તે અમારા કવિએ લખેલું છે, ભૂતગામ ભાડલા. ભૂતગામ ભાડલા જ્યાં જોવો ત્યાં કુવા, બાયડી એટલી ભક્તાણી, ભાયડા એટલા કુવા. આ કવિને અમારા એ કવિ એક એવા હતા જેને મજા આવે ને એ ગામનું લખે. હા, તે હમણાં એક દી ધનો એક બેન બેઠા હતા ને ત્યાં જઈને બોલ્યો કે બેન તમે અસલ મારા ઘરવાળા જેવા લાગે. ઓલા બેન ઉભા થઈને એક ફડાકો નાખ્યો, એ કે સ્વભાવ એના જેવો જ. પણ સાહેબ તારા નામનો ટહુકો હજી છાતીમાં રાખ્યો છે, ઘુસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે. તારા નામનો ટહુકો હજી છાતીમાં રાખ્યો છે, ને ઘુસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે. આ મલક કઈ કેટલાય ખૂંદ્યા, ધૂળ કઈ કેટલી ચોટી, પણ હજી મેં મારો ધબકારો ગુજરાતીમાં રાખ્યો. મારો ધબકારો ગુજરાતીમાં રાખ્યો. હા, હમણાં ભાવ બધું યુદ્ધનું ને એવું આવેલું ને તે હમણાં બરોબર એક વડાપ્રધાન આપણા મોદી સાહેબને ફોન આવ્યો કે અમે તમારા દેશમાં અણુબોમ્બ નાખશું. મોદી સાહેબ કે અમે હું લગ્નમાં ફોડવા રાખ્યા. હા, અને હમણાં તમારા ગામડામાં એક ડોક્ટર સાહેબ છે, આમાં જે વડીલો છે ને એને ખબર હોય, રાજદૂત આવતું કે હા કેરોસીન વાળું, એમાં 2 બાજુ ટાંકી આવે, એક બાજુ પેટ્રોલની ટાંકી આવે, એક બાજુ કેરોસીન. એમાં ખાલી પેટ્રોલ ચાલુ કરવા પૂરતું જોઈ, પછી કેરોસીન.
તે અમારા એક ડોક્ટર સાહેબ રહ્યા ને એને બરોબર સમજો આમ ટાંકી જ પેટ્રોલની નહોતી બની, બોલો, ખાલી કેરોસીન. ચાલુ કરવા હાટું શું કરતા, આમ કરીને પેટ્રોલનું ઇન્જેક્શન ભરીને નળીને દઈ દઈએ, ગરમ થઈ જાય એટલે પછી કેરોસીનમાં બમ ભાટ જાય. સાહેબ ગમે એને પૂછો ગામમાં કે સાહેબ ક્યાં આ સફેદ લીટો દેખાય, હા એ કઈ બાજુ જાય કે ગામ બાજુ, તો સાહેબ ગામ. બહાર બાજુ જાય તો કે સાહેબ બહાર. સાહેબ ઘટના હવે બની બરોબર, સાહેબ ને હજી આમ પેટ્રોલનું ઇન્જેક્શન ભરવું ને છોકરો ને કાકા બે આવ્યા, આવીને એને કીધું કે સાહેબ બાપુજીના પેટમાં બહુ તકલીફ છે, ઇન્જેક્શન આપી દો. સાહેબ કાંઈ વાંધો નહીં, હુવડાવી દો. ટેબલ ઉપર બાપાને હુવડાવ્યા, પેટ્રોલનું ઇન્જેક્શન ટ્રેમાં મૂક્યું, દવાનું ભર્યું. હજી દવાનું ભરતા હતા ને ત્યાં કોઈક મારા જેવો આવી ગયો વાતું કરવા. સાહેબ વાતું એ સાહેબ ચડી ગયા, તે ઓલું દવાનું ટ્રેમાં મૂક્યું. થોડીક વાર થઈને છોકરાએ કીધું કે બાપુજીને બહુ તકલીફ છે, સાહેબ આપી દો ને. સાહેબ કે કાંઈ વાંધો ના, દવાનું મેલ પડતું પેટ્રોલ ઓન બાપાને ઠપ કર્યું, આમ ઇન્જેક્શન પૂરું ને આમ બાપાએ હળી કાઢી છે. સાહેબ સફેદ લીટો મારે જાય, બાપા પીળો મારે ગયા. હા તે પછી સાહેબ ને છોકરો બે વાય વાય ગયા, તે બાપા 2 કિલોમીટર ખેતરમાં ઢગલો થઈ ગયા. હળવેક દઈને સાહેબે પૂછ્યું ઓલા છોકરાને કે તારા બાપાની ઉંમર કેટલી છે, કે 80 વર્ષ. સાહેબ કે મારું બધું મોડલ જૂનું પણ એવરેજ બહુ સારું. એવરેજમાં બધું. અને હમણાં એક જણો બહુ ભણ્યો સાહેબ, બહુ ભણ્યો, 35 વર્ષ સુધી ભણ્યો. 35 વર્ષ સુધી ભણ્યો ને પછી એક દવાનું સંશોધન કર્યું. અમે એવી દવા સાહેબ લઈ આવ્યો, તમે આમ પીવો એટલે 20 વર્ષ નાના થઈ જાવ. હવે આપણને ખબર માણા બધું સંશોધન કરીને છેલ્લે ઘરે જ આવે. આવ્યો ઘરે, 60 વર્ષના એના બા બેઠા હતા ડેલી. કે બા કે હા દટા આવી ગયો, કે હા કે આ એવી દવા બા શોધી આવ્યો છું, તમે પી જાવ ને સીધા 20 વર્ષ ઘટી જાય ઉંમર. બાકી કાંઈ વાંધો નહીં, ડબ્બો મૂક્યો ને ગયો નાવા. બાયણે નીકળો ને તો એક 20 વર્ષના બેન બેઠા હતા. તને પૂછ્યું કે બેન મારા બા બેઠા હતી ક્યાંય ગયા, કે હું તારી બાદ સૌ 2 ગોળી પી ગઈ છે. એટલે બોલો ગોળિયામાં છોકરું રોવાનો અવાજ આવતો. એને પૂછ્યું બા એ તો બધું ઠીક છે પણ આ છોકરું કોનું લઈ આવ્યા, પાડોશીનું કોઈનું છે? એ કે ના ના એ પાડોશીનું નથી, તારા બાપા આવ્યાથી 3 પી ગયા. હા ને હમણાં તો મેં 2 પોપટ પાડ્યા, 2 પોપટ મેં પાડ્યા, એ ધનાય મેં ના પાડી. બોલ કે તે 2 પોપટ પાડ્યા, હું 2 મેં ના પાડું. કાંઈ વાંધો નહીં પાડે. સાહેબ એક દી આમ મૂંઝાતો હતો, મેં કીધું તને તકલીફ શું છે? એ તો કે મને કે મોટા કે તકલીફ એટલી છે, બહાર ગામ જવું છે અને આ મેનાનું શું કરવું? મેં કીધું મારી ઘરે મૂકી જાય યાર, મારે 2 પોપટ છે, એક મેના, 2 ભેગા 3, મારે તો સાચવવાના જ છે ને. મને કે એમ ન મુકાય. અરે મેં કીધું મારી ઘરે આય, એક પોપટ રામનું નામ લે, તું જો એક કૃષ્ણનું નામ લે, 2 ભક્તિવાન પોપટ છે. ઘરે આવ્યો તો એક પોપટ સાહેબ આમ જોવો તો રામની ચોપાઈ બોલે, એક કૃષ્ણના શ્લોક બોલતો હતો. કે ના તારા પોપટ છે મોટા ભક્તિવાળા છે. મેં કીધું હવે મેના મૂકી જા, કાંઈ વાંધો નહીં. એ સાહેબ આવ્યો, હજી આમ કરીને આમ પિંજરું ખોલ્યું, મેના અંદર મૂકીને દી ભેગું એક પોપટે બીજા પોપટને પાટું માર્યું કે મેલ પડતું કે આપણી પ્રાર્થના કબૂલ થઈ.